તો મિત્રો હું આજે ગયો સ્કૂલમાં ભણવા માટે। આજે તો સવારે થોડા મહેમાન આવી ગયા, પછી તેમને જમાડી દીધું અને પછી તો આપણે નીકળી ગયા બબલુને મૂકવા માટે શાળામાં, કેમ કે આજે તો વરસાદ ચાલુ હતો એટલે પછી બબલુને થોડા હાથ પગ દુખતા હતા, તો પછી તેમને મૂકવા માટે હું નીકળી ગયો શાળામાં। અને પછી થોડી વારમાં બબલુભાઈની શાળા આવી ગઈ। આ જો બબલુભાઈની શાળા, પછી હું જતો રહ્યો સીધો બબલુભાઈની શાળાની અંદર અને પછી થોડા બેસી ગયો। મને પણ લાગ્યું હું પણ ભણવા બેસી જાઉં, પણ આપણી ઉંમર તો બહુ મોટી થઈ ગઈ છે, હવે તો ભણવાનું નથી રહ્યું અને આપણે તો હવે નોકરી ભાઈ કરવાની છે। પછી હું આવતી રહ્યો ઘરે અને પછી આવીને જમી લીધું અને જમીને પછી આરામ કરી લીધો। પછી વાગી ગયા 5, તો પછી આપણે નીકળી ગયા બબલુભાઈને લેવા માટે શાળામાં। તો થોડી વાર પછી વેટ કર્યો, બબલુભાઈ આવ્યા નહીં, વાગી ગયા 5। પછી ફાઇનલી 5 વાગી ગયા અને બબલુભાઈ રાગે શાળાની બહાર આવ્યા અને પછી અમે 3 જણા નીકળી ગયા ઘરે। પછી ઘરે આવી ગયા અમે। પછી હું આવી ગયો ઘરે અને પછી આપણે મકાઈનો ડોડો લીધો અને પછી શેકીને બરોબર ખાધો। તો તમને લોકોને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગે તો લાઈક, ફોલો, કોમેન્ટ કરીને શેર કરવાનું ભૂલતા નહીં।